એસિડિટી હવે એવી સમસ્યા થઈ ગઈ છે કે જેને આપણે સમસ્યા ગણતા જ નથી. મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે એમને જયારે એસિડિટી થાય છે ત્યારે અમે દૂધ પી લઈએ છીએ, તો તે ઉપાય કરાય કે ન કરાય? ક્યારેય પણ ન કરાય. આ સૌથી મહત્વની આપણે ભૂલ કરીએ છીએ. આ ઘાતક દવાઓ જે તમે વાપરો છો, જે વિધિન સેકન્ડની અંદર તમારી એસિડિટીને શાંત કરનાર છે, એના જેટલું જ રિઝલ્ટ અને કોઈ પણ પ્રકારની આડઅસર વગર આ શેકેલા મમરાનો પાવડર એસિડિટીને દૂર કરવા માટે ખૂબ મદદગાર સાબિત થશે. આપણી જે પાચન અગ્નિ જે છે એ સૂરજ આધારે હોય છે, ચંદ્ર આધારે નથી હોતી. એટલા માટે આપણા અધ્યાત્મે આપણને સૂચવ્યું છે, જૈન દર્શનમાં તો લખેલું પણ છે કે સૂર્યાસ્ત બાદ ક્યારે પણ ભોજન લેવું જોઈએ નહીં. તો જેમના જીવનની અંદર શ્રમ નથી તેવા લોકો 3 સમયના ભોજનની અંદર એક સમયનું ભોજન એવું કરવું જોઈએ કે તેમાં કોઈ પણ પ્રકારનું અનાજ ના હોય. જો આવી રીતે જીવનશૈલી જીવવામાં આવે, આવી રીતે સવાર બપોર સાંજનું મેનુ નક્કી કરવામાં આવે, તો આપણે એસિડિટી ઉદ્ભવે તેના પહેલા જ આપણે એસિડિટીને રોકી શકીએ છીએ. હવે કોઈ કારણસર એસિડિટી થવા લાગે, કોઈ કારણસર તમારે મજબૂરીમાં બહાર જમવાનું થયું, અથવા તો કોઈ પણ કારણસર એસિડિટી ઉદ્ભવે, તો કેવા એવા ઉપાય આપણે કરીએ કે જે આપણને કોઈ આડઅસર ન કરે. સામાન્ય લાગતી એસિડિટી જો એને સમજવામાં ન આવે ને એના નિરાકરણ માટે યોગ્ય પગલા ન લેવામાં આવે તો એ ગંભીર સમસ્યાઓ સર્જતી હોય છે. આપણે જેને અલ્સર કહીએ છીએ, અલ્સરેટિવ કોલાઇટિસ કહીએ છીએ, આંતરડાના ચાંદા કહીએ છીએ, પેટના ચાંદા કહીએ છીએ, આ તમામ અલ્સર જેવી ઘાતક સમસ્યાઓ સર્જાવાનું જે મુખ્ય કારણ છે તે એસિડિટી છે. પ્રથમ તો એ સમજીએ એસિડિટી એટલે શું. જ્યારે આપણે ભોજન લઈએ છીએ ત્યારે એ ભોજન આહાર નાળ દ્વારા આપણા પેટમાં જાય છે અને એ ભોજન સારી રીતે પાચન થઈ શકે. એ ભોજનની સાથે અમુક એવા બેક્ટેરિયા આવ્યા હોય જે આપણને બીમાર ન પાડે, એના માટે આપણા પેટની અંદર એક એસિડ બને છે જેને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવામાં આવે છે. આ એસિડનું મુખ્ય કામ છે કે લીધેલા ભોજનને પચાવવું, લીધેલા ભોજનની અંદર સાથે કોઈ બેક્ટેરિયા આવેલા હોય, વિષાણુ આવેલા હોય, કોઈ વાયરસ આવેલા હોય, તો આ એસિડ જે છે તેનો નાશ કરે છે, લીધેલું ભોજન પચાવે છે અને એને સપ્તધાતુ બનાવવા માટે મદદ કરે છે. જે કે આપણે ભોજન લઈએ છીએ તે 7 વસ્તુમાં ડિવાઈડ થાય છે અને પ્રથમ જે ધાતુ બને છે તે રસ ધાતુ છે. આપણે દાળ, ભાત, શાક, રોટલી જે કંઈ ભોજન લઈએ છીએ તેના તમામ પોષક તત્વો શરીરને મળે એ પ્રથમ ધાતુ રસ ને પછી બને છે રક્ત. આ રસ ધાતુ બનાવવા માટે જે મહત્વની સૌથી ભૂમિકા ભજવે છે તે હાઇડ્રોક્લોરિક એસિડ છે. તે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. પરંતુ જ્યારે આપણે ભોજન લઈએ છીએ અને એ ભોજન આહાર નાળ દ્વારા જ્યારે પેટમાં જઈએ છીએ ત્યારે આહાર નાળ અને પેટને જોડતો એક દરવાજો હોય છે અને એ દરવાજો ત્યારે જ ખુલે છે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે. હવે જ્યારે આપણે ભોજન નથી કરતા ત્યારે તો એ દરવાજો બંધ હોય છે અને જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે જ દરવાજો ખુલે છે. પરંતુ આપણી અમુક કુટેવોના કારણે એ એસિડ વધારે માત્રામાં બને છે. આપણું અમુક બુરી આદતોને કારણે જે દરવાજો ખુલવો જોઈએ, બંધ થઈ જવો જોઈએ, તે ઘણી વખતે ખુલ્લો જ રહે છે. એના કારણે જે કે હાઇડ્રોક્લોરિક એસિડ જે પેટમાં રહેવું જોઈએ, જે ઉપરની તરફ આવે છે અને એના કારણે જે કંઈ લક્ષણો સર્જાય છે તેને આપણે એસિડિટી કહી શકીએ. ઘણી વખતે એ એસિડ ઉપરની તરફ આવે ત્યારે મોઢામાં ખૂબ ચાંદા થઈ આવે છે, જીભ બિલકુલ લોકોની સફેદ થઈ જતી હોય છે. ઘણી વખતે હાઇડ્રોક્લોરિક એસિડ ઉપરની તરફ યાત્રા કરે છે ત્યારે એ ભોજન પણ પોતાની સાથે લઈ આવે છે. એટલા માટે ઘણી વખતે એસિડની સાથે સાથે, એસિડિટીની સાથે સાથે આપણે જે કંઈ ભોજન લીધેલું હોય છે એના ઓડકાર આપણને આવે છે. જે કંઈ ભોજન લીધેલું છે તેનો સ્વાદ આપણા મોંમાં આપણને દેખાય છે. અને આ જ યાત્રા જો વારે અને લાંબો સમય સુધી ચાલુ રહે ત્યારે છાતીની બળતરા, પેટમાં બળતરા, નાની ઉંમરે વાળ સફેદ થવા અને એના બાદ મોટા પ્રમાણમાં ગુસ્સો આવવા લાગે, રાત્રે સારી રીતે ઊંઘ ન આવવી, ખૂબ છાતીમાં બળતરા થવી, આખા શરીરમાં લાઈ બળવા લાગવી અને ધીરે ધીરે આ બધી સમસ્યાઓ સર્જાય. પછી અલ્સર થાય, ચામડીની બીમારીઓ થાય. આ તમામ સમસ્યા એક સામાન્ય લાગતી એસિડિટીના કારણે શરૂઆત થાય છે. તો એસિડિટી છે શું, એના કયા કયા લક્ષણો હોઈ શકે એની તો આપણે વાત કરી, પરંતુ વર્તમાન સમયમાં તુરંત એસિડિટી થાય એટલે આપણે તુરંત દવા લઈ લેતા હોય છે. તો દવા લીધા બાદ શરીરમાં શું થાય છે તેની પણ વાત કરીએ. વર્તમાન સમયમાં ભારતના પ્રત્યેક ઘરની અંદર, કરિયાણાની દુકાનોમાં, મેડિકલ સ્ટોરમાં, તમામ જગ્યાએ પાનના ગલ્લાઓ વાળા પણ એસિડિટીની દવા રાખતા થઈ ગયા છે. આપણને તુરંત પેટમાં બળતરા થઈ ગઈ, આપણે કોઈ પણ પ્રકારની દવા લઈ લે છે. વિવિધ બ્રાન્ડની હોઈ શકે, પરંતુ આ દવાની કેટલી ઘાતકતા છે ને આપણા શરીર ઉપર કેટલી બુરી અસર કરી શકે તે આપણે જાણવું ખૂબ જરૂરી છે. માનો કે તમારા ઘરમાં કોઈ જગ્યાએ ગંદકી થઈ છે અને એ ગંદકી તમે દૂર ન કરવા કરતા એને કોઈ પગ લૂછણ્યાથી ઢાંકી દેશો તો શું થશે? એ ગંદકી તમને દેખાશે નહીં, પરંતુ ધીરે ધીરે એ ગંદકીની સ્મેલ આવવા લાગશે, ત્યાં જીવાણુ ઉત્પન્ન થશે, ત્યાં વાંદાઓ થવા લાગશે. એના કારણે તમે દવાનો સ્પ્રે કરશો, જીવાણુનાશક દવાઓ નાખશો, વાંદા દૂર થઈ શકે એવી તો એ દવાઓ છાંટશો,
અને એના કારણે વાંધા તો જતા રહેશે, પરંતુ એ ગંદકી જે છે, જે પગ લૂછણિયાની નીચે દબાયેલી છે, તે વધારે વધવા લાગશે, તે ખૂબ બુરી સ્મેલ થવા લાગશે. તો સમજદાર વ્યક્તિ શું કરશે? સમજદાર વ્યક્તિ તે ગંદકી ઉપર પગ લૂછણિયું નહીં નાખે. સમજદાર વ્યક્તિ તે ગંદકીને દૂર કરવાનો પ્રયત્ન કરશે. પરંતુ આ બધી મૂર્ખતા વાળા કાર્ય આપણે કરીએ છીએ. એસિડિટી તુરંત થાય એટલે આપણે એ કચરા સમાન એસિડિટી ઉપર આપણે પગ લૂછણિયું મૂકી દઈએ છીએ. એ આપણને સારું લાગશે, સારું કરશે નહીં. તો એસિડિટી તમને જ્યારે થાય છે ત્યારે તમે દવા તો લઈ લે છો, તમે ટેમ્પરરી સારું લાગે છે, સારું થતું હોતું નથી. અને વારે આવું થયા કરે, શરીર ફરીથી એસિડ બનાવશે. તમે દવા લઈશો, દવાની અસર પૂરા થયા બાદ થોડી કંઈક વસ્તુ ખાશો, ફરી એસિડ બનશે, તમે દવા લયા કરશો. આવી જો યાત્રા વારે થયા કરે તો ગંભીર બીમારીના ભોગ આપણે બનતા હોઈએ છીએ અને ઘણા લોકો બને છે. તો સામાન્ય લાગતી એસિડિટી નો ઈલાજ કોઈ દવા કરી શકતી નથી. તે તમને સારું લગાડી શકશે, સારું કરી શકશે નહીં. તો એસિડિટી જે થવાના મુખ્ય કારણો છે, એ કારણો જાણશું તો જ આપણે તેનું મારણ કરી શકશું. એસિડિટી ઉપજાવનારું સૌથી મહત્વનું કારણ છે તે ખૂબ સ્પીડથી ખાવાની આદત. વર્તમાન સમયમાં સમયના અભાવને કારણે આપણે ભોજનને ક્યારે પણ સમય આપતા નથી. અને જ્યારે પણ આપણે સ્પીડથી જમીએ છીએ ત્યારે આપણે આવશ્યકતા કરતા વધારે જ ભોજનનું ગ્રહણ કરી લેતા હોય છે. અને એના કારણે ભોજનનું પાચન સારી રીતે કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ વધારે બને અને વધારે એસિડ બન્યા જ કરે. વત્તા જ્યારે આપણે વધારે સ્પીડથી જમીએ છીએ ત્યારે આપણે ભોજન માટે જે કંઈ બાઇટ લઈએ છીએ તેના મોટા ટુકડા જ આપણા શરીરમાં જતા રહેતા હોય છે. પાચન તંત્રની શરૂઆત હંમેશા દાંતથી થવું જોઈએ. અને એક નિયમ પ્રમાણે આપણે જે કંઈ ભોજન લઈએ છીએ તેનું 85 થી 90% જે પાચન જે થવું જોઈએ એ આપણા દાંતમાં જ થઈ જવું જોઈએ. જો દાંતમાં જ સારી રીતે પાચન એનું થઈ શકશે, જે કંઈ ભોજન આપણે લીધું છે બિલકુલ રસ થઈ જશે, તો એ જ્યારે આપણી આહાર નાળ દ્વારા આપણા સ્ટમકમાં જાય છે ત્યારે વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ બનતો હોતો નથી. જો એક સામાન્ય સૂચનનું પાલન કરવામાં આવે, આરામથી જમવામાં આવે, ધીરે જમવામાં આવે, ચાવીને જમવામાં આવે, મોટા ભાગના ભોજનનું પાચન દાંતમાં જ થઈ જાય, આ એક પદ્ધતિનું પાલન કરવામાં આવે તો એસિડિટીની સમસ્યા ક્યારેય ઉદ્ભવશે નહીં. બીજું મહત્વનું કારણ મોડી રાત્રિનું ભોજન. આપણી જે પાચન અગ્નિ જે છે એ સૂરજ આધારે હોય છે, ચંદ્ર આધારે નથી હોતી. એટલા માટે આપણા અધ્યાત્મે આપણને સૂચવ્યું છે, જૈન દર્શનમાં તો લખેલું પણ છે કે સૂર્યાસ્ત બાદ ક્યારે પણ ભોજન લેવું જોઈએ નહીં. પરંતુ વર્તમાન સમયમાં નોકરી, ધંધો, વ્યવસાયના કારણે આપણે ખૂબ લેટ નાઇટ જમતા થયા. અને ખાસ કરીને ગુજરાતમાં તો મોડી રાત્રિનું ભોજન એક ફેશન બની ગયું છે. જ્યારે આપણે મોડી રાત્રે ભોજન કરીએ છીએ ત્યારે પાચન સારી રીતે થઈ શકતું નથી, કારણ કે સૂરજની હાજરી નથી. આપણે હેવી ભોજન કરી લીધું છે અને એ ભોજન આપણી આહાર નાળ દ્વારા પેટમાં જાય છે ત્યારે શરીરને મોટા પ્રમાણમાં કુદરતી રીતે જ એસિડ બનાવવું પડે છે. એસિડ વધારે બનશે તો આપણને એસિડિટી પૂરેપૂરી થવાની સંભાવના છે. તો મોડી રાત્રિનું ભોજન ટાળીએ. મજબૂરી જ હોય તો બહુ સિલેક્ટેડ વસ્તુ આપણે રાત્રિના ભોજનમાં સ્થાન આપીએ. સંભવ હોય તો દૂધ પી લેવું જોઈએ. એ સંભવ ન હોય તો દળેલું અનાજ ટાળવું જોઈએ. મગદાળની ખીચડી ખાઈ લેવી જોઈએ, મગની દાળને ભાત ખાઈ લેવું જોઈએ. વેલાવાળા જેટલા શાકભાજી છે, દૂધી, તુરિયા, ગલકા, કોળું, પરવર, આ બધા શાકો રાત્રિના ભોજનમાં સ્થાન આપવું જોઈએ. તેને ખીચડી સાથે, પુલાવ સાથે હળવું ભોજન જો રાત્રિના ભોજનમાં લેવામાં આવે તો એસિડિટી જેવી સમસ્યાઓ ઉદ્ભવશે જ નહીં. તો પૂરો પ્રયત્ન કરો, વહેલા જમી લો. મજબૂરી જ હોય તો એવું ભોજનને રાત્રિના ભોજનમાં સ્થાન આપો જે સરળતાથી પચી જાય. એસિડિટી થવાનું જે બીજું મહત્વનું કારણ છે તે ચા કોફીની ખૂબ બુરી આદત. વર્તમાન સમયમાં આપણે ચા કોફી આવશ્યકતા કરતા ખૂબ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે. આપણે જે વેધરમાં રહીએ છીએ, આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે ચા કોફીની આપણા શરીરને કોઈ જરૂર હોતી નથી. જે લોકો -ડિગ્રી ટેમ્પરેચરમાં રહેતા હોય, જે લોકો ખૂબ ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય, તેવા લોકો માટે ચા અને કોફી સારી વસ્તુ હોઈ શકે, આપણા માટે ક્યારેય ન હોઈ શકે. સેકન્ડ વસ્તુ, આપણે જે કંઈ ચા પીએ છીએ તે દૂધ નાખીને પીએ છીએ, મોટા પ્રમાણમાં તેની અંદર ખાંડ નાખીને પીએ છીએ. ચા આપણા માટે સારી નથી. સાથે એમાં જો તમે દૂધ નાખો, ખાંડ નાખો તો આ ચા ઝેર બરાબર થઈ જાય છે અને એ આપણા શરીરમાં જાય છે ત્યારે મોટા શરીરમાં એ આપણા શરીરની અંદર એસિડ નિર્માણ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ પોતે જ એસિડિટી કરનારું છે ને એવા સમય દરમિયાન તેની સાથે ચા અને કોફી ભળે છે ત્યારે આગની અંદર પેટ્રોલ હોમવા જેવું કામ આપણે કરી રહ્યા છે. તો પૂરો પ્રયત્ન કરીએ કે ચા અને કોફીની જે આદતો છે તેનાથી બચીએ. આદત પડી જ હોય તો પૂરો પ્રયત્ન કરીએ કે તેના ઉપર અંકુશ લાવીએ, માત્રાવત જ પીએ. અને મોડી રાત્રે તો ક્યારેય પણ પીવી જોઈએ નહીં. એ મોટા પ્રમાણમાં તમારા શરીરની અંદર એસિડનું નિર્માણ કરે છે અને એસિડિટી સમસ્યામાંથી જો તમારે બહાર આવવું હોય તો ચા અને કોફીની આદત ઉપર નિયંત્રણ આપણે જરૂર લાવવું જોઈએ. એસિડિટી થવાનું એના પછીનું જે પ્રમુખ કારણ છે તે વારે જમવાની ટેવ.
સવાર, બપોર, સાંજ આ 3 સમયનું ભોજન જ આપણે લેતા હતા, પરંતુ વર્તમાન સમયની અંદર ફૂડ છે તે એટલું બધી વેરાયટી આવી છે કે આખું બજાર વિવિધ પ્રકારના ભોજનોથી ભરેલું છે. એક સર્વે પ્રમાણે 2400 થી પણ વધારે કંપનીઓ, ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ ભારતમાં અવિરત કાર્ય કરી રહી છે. છેલ્લા 20-25 વર્ષની અંદર ખાણીપીણી ક્ષેત્રે એટલી બધા સંશોધનો, એટલી બધી કંપનીઓ, એટલી બધી વેરાયટી આવી છે. માત્ર ને માત્ર સ્વાદની લોલુપતાની પૂર્તિ કરવા માટે વારે ખાયા કરીએ છીએ. હવે આપણને એવું થાય કે આપણે ઓછી માત્રામાં જમીએ છીએ, માત્ર ચાખીએ છીએ, આપણને ખબર છે, પરંતુ જેવું ભોજન આપણા શરીરમાં આપણે જાય છે ત્યારે તુરંત એનું પાચન કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ બન્યા જ કરે છે. અને વારે તમે ભોજન કર્યા કરો, એસિડ બન્યા કરે, ભોજન કર્યા કરો, એસિડ બન્યા કરે, અને એ એસિડની માત્રા વધ્યા કરે અને ધીરે એસિડિટીના આપણે શિકાર બની જઈએ. તો આજે વારે જમવાની ટેવ છે એને દૂર કરવી જોઈએ. એક વખતનું ભોજન તમે લઈ લીધું તો કમસે કમ 4 થી 6 કલાક સુધી કોઈ વસ્તુનું ભોજન લેવું જોઈએ નહીં. માત્ર તમે શાકભાજીના સૂપ છે, ફળ છે, આવી એક વસ્તુ છે કે જે લગભગ કલાક, 1.5 કલાકની અંદર પચી જાય છે. તમે પ્રોસેસિંગ કરેલા ફૂડ લો છો, હેવી ફૂડ લો છો, ખૂબ તળેલા પદાર્થો લો છો અને થોડી માત્રામાં પણ લો છો કે જેને પચવામાં 4 થી 6 કલાક લાગે છે. અને આવી વસ્તુ જો વારે સેવન કરવામાં આવે તો ક્યારે પણ કોઈ વ્યક્તિ એસિડિટીની સમસ્યામાંથી બહાર આવી શકે નહીં.